કોડીનાર નગરપાલિકાની એકમાત્ર સામાન્ય ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। 16 ફેબ્રુઆરીએ કોડીનાર નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે। મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ છે। જો કે ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ થયા છે, તો કેટલાક કોંગ્રેસી ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કરી દીધો છે। કોડીનાર સંવેદનશીલ ગણાય છે, આ માટે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે પગલાં લેવાઈ રહ્યા છે। કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 32 બૂથ છે અને 14 બિલ્ડિંગ છે, જે સંવેદનશીલ ગણાય છે, જેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આપણે 14 એના લોકેશન છે, 32 બૂથો છે। એનું જે ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર છે એ આ મ્યુનિસિપલ હાઈસ્કૂલ કોડીનાર ખાતે છે। કાઉન્ટિંગ પણ આ જ જગ્યાએ થવાનું છે અને અમે આની સમીક્ષા કરશું। અમારા તમામ જનરલ નિવૃત્ત થઈ ગઈ છે, પ્લસ દરેક જગ્યાએ પૂરતો બંદોબસ્ત અમે ગોઠવી દીધો છે। સતત પોલીસનું પેટ્રોલિંગ અને અમારા જનરલ પેટ્રોલિંગ ચાલુ રહેશે। આ તબક્કે મતદારોને અપીલ છે કે નિર્ભીક થઈ અને મતદારનો ઉપયોગ કરે। વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જરૂરી પગલાં ભરવામાં આવ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। શહેરની શાંતિ ન ડહોળાય તે માટે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા તમામ બાબતો પર દેખરેખ રાખી રહ્યા છે। મુખ્ય રાજકીય પક્ષોને પણ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે સહકાર આપવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ઇલેક્શન કમિશનના ક્રાઇટેરિયા મુજબ તમામ જગ્યાએ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। એ ઉપરાંત જિલ્લાની ક્યુઆરટી અને બાકીનો જે પોલીસ સ્ટાફ છે, વધારાનો પોલીસ સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે। પેટ્રોલિંગ ચાલુ છે। છેલ્લા 15 દિવસથી દરરોજ સાંજે ફૂટ માર્ચ થઈ રહી છે, પ્રોહિબિશનની કામગીરી થઈ રહી છે। જે નોન અવેલેબલ વોરંટ બાકી હતા એ બધાની વજવણી થઈ ગઈ છે।